વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે ને દાખલા નંબર 4 જેવો જ છે, પણ એનાથી તદ્દન વિરુદ્ધ. દાખલા નંબર 4 માં શું આપ્યું હતું? આપણને વિધાનો આપ્યા હતા, એમાંથી આપણે આવા સમીકરણો બનાવવાના હતા. સેમ અહીંયા આપણને આપ્યા છે સમીકરણો આપ્યા છે, એમાંથી આપણે વિધાનો બનાવવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, પહેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાણું કોમેન્ટ કરીને જણાવજો. હવે પેલું જે આપણને આપ્યું છે કે p + 4 = 15, તો આપણે જે બોલ્યા એ જ આપણે લખી શકાય. શું લખી શકાય? p અને 4 નો સરવાળો 15 છે. મેં આ રીતે શું કામે લખ્યું એનું પણ હું તમને કારણ કહી દઉં. કારણ કે દાખલા 4 માં તમે પેલું વિધાન જોશો ને તેમાં આ રીતે જ છે કે p અને 4 નો સરવાળો 15 છે. કોઈ એમ કે મારે આમ નથી લખવું, તેને હું બીજી રીત પણ શીખવાડું. p માં 4 ઉમેરતા, p માં 4 ઉમેરતા મતલબ સરવાળો 15 મળે. તો કોઈ આવો જવાબ લખે તો પણ ચાલે. મેં આ લખ્યો એ શબ્દે શબ્દ લખવાની જરૂર નથી. હરેકમાં હું તમને 2-3 જવાબ આપીશ, તમને જે સુટેબલ હોય એ લખજો. ત્યાર પછી m - 7 = 3. તો m માંથી 7 બાદ કરતા 3 મળે. મેં શું લખ્યું? m માંથી 7 બાદ કરતા 3 મળે. ઉપલા વિધાન જેવું લખવું હોય તોય લખી શકાય. m અને 3 ની બાદબાકી, m અને 7 ની બાદબાકી 3 છે. આમાં એમ જ લખ્યું ને, p અને 4 નો સરવાળો 15 છે, m અને 7 ની બાદબાકી 3 છે. આ વિધાન મેં આ રીતે શું કામે લખ્યું? તો કે દાખલા 4 માં તમને આ રીતે વિધાનો આપ્યા હતા, એટલે મેં એના જેવા પાઠ્યપુસ્તકો જેવા લખવાની ટ્રાય કરું છું. બાકી હરેક રીતે તમે લખી શકો. m અને 7 ની બાદબાકી 3 છે. m માં કોઈ સંખ્યા m માંથી 7 બાદ કરતા 3 મળે. આ ત્રીજું વિધાન થયું. ત્રણેય જવાબ સાચા છે. ત્યાર પછી 2m = 7. તો હું લખું m ના 2 ગણા 7 છે. m ના 2 ગણા 7 છે. આ રીતે પણ લખી શકું. m ને 2 સાથે ગુણતા 7 મળે. બે રીતે સાચું. ત્યાર પછી m ના છેદમાં 5 = 3. કોઈ સંખ્યા m નો અથવા m ને 5 વડે ભાગતા શું મળે? તો કે 3 મળે. ત્યાર પછી 3m ના છેદમાં 5 = 6 છે. તો આને આપણે આમ લખી શકાય. m નો 3 ના છેદમાં 5મો ભાગ શું છે? તો કે 6 છે. આ ટૂંકમાં લખ્યું. હજી આનું બીજું વિધાન હું તમને શીખવાડું. m ના 3 ગણા, જો 3m થઈ ગયું, m ના 3 ગણા 5 વડે ભાગતા 6 મળે. આ રીતે વિધાન લખો તો પણ સાચું. ત્યાર પછી p ના 3 ગણા, 3p છે એટલે શું લખું? p ના 3 ગણા. p ના 3 ગણા વત્તા 4 કરવાના છે. p ના 3 ગણામાં 4 ઉમેરતા, p ના 3 ગણામાં 4 ઉમેરતા કેટલા મળે? તો કે 25 મળે. અહીં લખી નાખું 25 મળે. આ રીતે કરી શકાય. 3p નો સરવાળો 4 સાથે કરવાથી 25 મળે. હજી એક આમાં થોડુંક ડિફરન્ટલી લખી શકાય. p ના 3 ગણા નો સરવાળો 4 સાથે કરતા 25 મળે. ત્રણેયનો મતલબ તો આ જ થશે. તમે વિધાન ગમે એ રીતે લખી શકો. ત્યાર પછી 4p - 2 = 18. તો આપણે લખીએ p ના 4 ગણા, અહીંયા સંખ્યા લખવી તો લખી શકાય, 3 આ રીતે લખવું હોય તો લખી શકાય. ચાલો આપણે સંખ્યા કરી દઈએ. p ના 4 ગણા માંથી p ના 4 ગણા, એમાંથી શું કરવાનું છે? તો કે -2. તો 2 બાદ કરતા શું મળે આપણને? તો કે 18 મળે. આ રીતે પણ લખી શકાય. p ના 4 ગણામાંથી ની બાદબાકી
અથવા તો p ના 4 ગણામાંથી 2 બાદ કરતા અથવા એની બાદબાકી 2 સાથે કરતા 18 મળે. આ ઉપલા વાક્ય લખાય એ રીતે પણ આને લખી શકાય. ત્યાર પછી p ના છેદમાં 2, તો આને આ રીતે લખું, p નો 1/2 ભાગ. જો મેં 1/2 ભાગ લખ્યો અથવા તો તમે લખી શકો અડધો ભાગ, p નો અડધા ભાગમાં અથવા તો p ના 1/2 ભાગમાં 2 ઉમેરતા શું મળે? તો કે 8 મળે. તો આ રીતે પણ કરી શકાય. p ને 2 વડે ભાગતા, હજી આ વિધાન આ રીતે લખી શકાય, p ને 2 વડે ભાગી એમાં 2 ઉમેરતા 8 મળે. તમે કોઈ પણ રીતે વિધાનો લખી શકો. વિડીયોને પોઝ કરી 5મો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 5મા પછી 6થો દાખલો ફોટાની એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.